નમસ્કાર. જરા વિચારો તો, એક એવી સભ્યતા વિશે જેનું આખું ભવિષ્ય ફક્ત એક ધાતુની શોભે પલટી નાખ્યું. આજે આપણે વૈદિક યુગની એક એવી સફર પર નીકળીશું જેણે માત્ર ભારતનો ઇતિહાસ જ નહીં પણ એની ઓળખનો પાયો નાખ્યો. ચાલો ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે લોખંડની એક નાનકડી શોધે આખી સંસ્કૃતિને નવેસરથી ઘડી કાઢી. તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે, શું એ શક્ય છે કે માત્ર એક ટેકનોલોજીકલ બદલાવ, માત્ર એક ધાતુ આખા સમાજને, એની રાજનીતિને અને એની શ્રદ્ધાને મૂળમાંથી હલાવી દે? આપણે એક એવા જબરદસ્ત પરિવર્તનની કહાણી જોવાના છીએ. કોઈપણ વાર્તામાં આગળ વધતા પહેલાં એના મૂળને સમજવું જરૂરી છે, ખરું ને? તો આ વૈદિક સંસ્કૃતિ છે શું? એમ સમજો કે સિંધુ ખીણની સભ્યતા પછી ભારતમાં જે સંસ્કૃતિ વિકસી એ હતી વૈદિક સંસ્કૃતિ. એનું નામ વેદ પરથી આવ્યું અને વેદનો સીધો સાદો અર્થ થાય છે જ્ઞાન. અને ખરેખર આ જ જ્ઞાન જ હતું જેણે આખા યુગને દોર્યો. ચાલો આપણી આ સફરના પહેલા પડાવ પર જઈએ. આપણે એ સમયમાં જઈ રહ્યા છીએ જ્યારે પેલી લોખંડની ક્રાંતિ થઈ નહોતી. આ છે ઋગ્વેદિક કાળ. અહીં જીવન જીવવાની રીત, વિચારવાની રીત બધું જ એકદમ અલગ હતું. ચાલો જોઈએ કે એ દુનિયા કેવી દેખાતી હતી. એ સમયે લોકો એક જગ્યાએ સ્થિર ખેડૂતો નહોતા, પણ મોટે ભાગે પશુપાલકો હતા. એમની આખી દુનિયા, એમની સંપત્તિ બધું જ એમના પશુઓની આસપાસ ફરતું, અને એટલે જ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. તેઓ જે પ્રદેશમાં રહેતા એને સપ્તસિંધુ કહેવાતું, એટલે કે 7 નદીઓનો પ્રદેશ. આજનો જે પંજાબ અને આસપાસનો વિસ્તાર છે, બસ એ જ. તો એ સમાજનું બંધારણ કેવું હતું? જો, સમાજનો પાયો હતો કુલ, એટલે કે કુટુંબ. અહીં સંપત્તિ રૂપિયા પૈસામાં નહીં, પણ ગાયોની સંખ્યાથી મપાતી હતી. ગાય જ ચલણ હતી. તેઓ પ્રકૃતિની તાકાતોને પૂજતા, જેમ કે વરસાદના દેવ ઇન્દ્ર, જે એમના મુખ્ય દેવતા હતા. અને સૌથી રસપ્રદ વાત એ છે કે રાજા મનમાની નહોતો કરી શકતો. એના પર સભા અને સમિતિ જેવી સંસ્થાઓનો કાબૂ રહેતો, જે એક પ્રકારની લોકશાહી જેવું હતું. અને આ યુગની એક સૌથી અગત્યની અને ખાસ વાત હતી સ્ત્રીઓનું સ્થાન. સમાજમાં એમને ખૂબ જ ઊંચો દરજ્જો અને માન સન્માન મળતું હતું. એટલું જ નહીં, લોપામુદ્રા અને ઘોષા જેવી વિદ્વાન સ્ત્રીઓએ તો વેદના મંત્રોની રચના પણ કરી હતી. આ એક એવી હકીકત છે જે ભવિષ્યમાં નાટકીય રીતે બદલાવાની હતી, એટલે ખાસ યાદ રાખજો. અને હવે આપણે વાર્તાના એ વળાંક પર આવીએ છીએ જેણે બધું જ બદલી નાખ્યું. એક શોધ જેણે વૈદિક લોકોના જીવનની, એમના સમાજની અને એમના ભાગ્યની દિશા જ ફેરવી નાખી. આખી વાતને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ જ્યારે કાંસાનો ઉપયોગ થતો હતો ત્યારે ઋગ્વેદ રચાયો. પણ પછી લગભગ ઈસવીસન પૂર્વે 1000માં એક નવી મજબૂત ધાતુ મળી આવી, લોખંડ. અને બસ અહીંથી જ એક નવા યુગની, ઉત્તર વૈદિક યુગની શરૂઆત થઈ, એક સાચી ક્રાંતિની શરૂઆત. તો સવાલ એ છે કે લોખંડમાં એવું તે શું ખાસ હતું? જુઓ, કાંસા કરતાં લોખંડ ક્યાંય વધારે મજબૂત હતું અને સરળતાથી મળી પણ જતું હતું. આનો મતલબ શું થયો? મતલબ કે હવે એમની પાસે મજબૂત હળ અને ધારદાર કુહાડીઓ હતી. આ નવા ઓજારોથી ગંગાના મેદાનોના ગાઢ જંગલો સાફ કરવાનું અને જમીનને ઊંડે સુધી ખેડવાનું શક્ય બન્યું. અને પરિણામ? ખેતીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. અનાજનો ભંડાર ભરાવા લાગ્યો. આખી અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ. લોખંડની આ ક્રાંતિની અસર ફક્ત ખેતરો સુધી સીમિત ન રહી. એની અસર તો આખા સમાજ પર થઈ. ચાલો હવે જોઈએ કે ઉત્તરવૈદિક કાળમાં સમાજનું સ્વરૂપ કઈ રીતે અને કેટલું બદલાયું, અને એ પણ કાયમ માટે. રાજકારણમાં તો જમીન આસમાનનો ફેર આવી ગયો. પહેલાં જે નાના નાના કબીલા હતા, જે જન કહેવાતા, એ હવે મોટા રાજ્યોમાં ફેરવાઈ ગયા, જે જનપદ કહેવાયા. પહેલાં જે નેતા ચૂંટાતો હતો એની જગ્યાએ હવે રાજાનું પદ વંશ પરંપરાગત બની ગયું, અને પેલી સભા અને સમિતિ જેવી લોકશાહી સંસ્થાઓની સત્તા છીનવાઈ ગઈ. હવે બધી તાકાત રાજાના હાથમાં આવી ગઈ. એવી જ રીતે અર્થવ્યવસ્થા પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. પહેલાં જ્યાં ગાયો સંપત્તિ ગણાતી હતી, ત્યાં હવે જમીન સૌથી કિંમતી બની ગઈ. પશુપાલન પર જીવતો સમાજ હવે ખેતી પર નિર્ભર બન્યો. લોકો એક જગ્યાએ સ્થાયી થયા, મોટા ગામડા અને નાના શહેરો બનવા લાગ્યા, અને વ્યાપાર પણ શરૂ થયો. જેમ જેમ સમાજ સ્થિર અને જટિલ થતો ગયો, તેમ એક નવું સામાજિક માળખું ઊભું થયું. વર્ણ વ્યવસ્થા. સમાજને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવ્યો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
શરૂઆતમાં કદાચ આ વ્યવસ્થા કામ પર આધારિત હશે, પણ સમય જતાં તે જન્મ પર આધારિત અને ખૂબ જ કઠોર બની ગઈ. અને કદાચ સૌથી દુઃખદ અને મોટો ફેરફાર આવ્યો સ્ત્રીઓની સ્થિતિમાં. યાદ છે, ઋગ્વેદિક કાળમાં સ્ત્રીઓનું સ્થાન કેટલું ઊંચું હતું? ઉત્તર વૈદિક કાળ આવતા આવતા એમાં ભારે ઘટાડો થયો. તેમને રાજકીય સભાઓમાં ભાગ લેતા અટકાવાઈ, શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું અને સમાજમાં બાળલગ્ન જેવી પ્રથાઓ શરૂ થઈ. આ એક મોટો અને નકારાત્મક સામાજિક પલટો હતો. જ્યારે લોકોનું જીવન બદલાય છે, ત્યારે તેમની શ્રદ્ધા અને તેમના દેવતાઓ પણ બદલાય છે. હવે ઇન્દ્ર અને અગ્નિ જેવા પ્રકૃતિના દેવતાઓનું મહત્વ ઓછું થયું. એમનું સ્થાન લીધું ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે. આની સાથે જ યજ્ઞો અને કર્મકાંડો વધુ જટિલ બન્યા અને કર્મ, મોક્ષ, પુનર્જન્મ જેવા ઊંડા દાર્શનિક વિચારોનો જન્મ થયો, જેણે ભારતીય વિચારધારાને હંમેશ માટે એક નવી દિશા આપી. તો આટલા બધા પરિવર્તનો પછી આ વૈદિક યુગે આપણને વારસામાં શું આપ્યું? ચાલો અંતમાં એ જોઈએ કે આ પ્રાચીન સભ્યતાની એવી કઈ અસરો છે જે આજે પણ આપણી સાથે છે. વૈદિક યુગનો વારસો વિશાળ છે. હિન્દુ ધર્મના પાયા જેવા 4 વેદ એ આ યુગની જ દેન છે. દેવોની ભાષા કહેવાતી સંસ્કૃત અને એમાં રચાયેલા રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો પણ આપણને અહીંથી જ મળ્યા. એટલું જ નહીં, ધર્મ, કર્મ અને મોક્ષ જેવા જે મૂળભૂત વિચારો આજે પણ કરોડો લોકોના જીવનને પ્રેરણા આપે છે, એના બીજ પણ આ જ યુગમાં રોપાયા હતા. અને અંતે ફક્ત એક આંકડો જે આ યુગની બૌદ્ધિક સંપદાનો ખ્યાલ આપે છે: 1028. આટલા સૂક્તો એટલે કે સ્તુતિઓ અને ભજનો સૌથી પ્રાચીન ગ્રંથ એવા ઋગ્વેદમાં છે. દરેક સૂક્ત એ સમયના જ્ઞાન અને દર્શનની એક બારી સમાન છે. તો અંતે આ બધી વાતનું આજે શું મહત્વ છે? એ જ કે હજારો વર્ષ પહેલાં લોખંડની એક શોધથી જે ક્રાંતિ શરૂ થઈ હતી, એના પડઘા આજે પણ આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં અને આપણા વિચારોમાં જીવંત છે. એ વિચારવા જેવું છે, ખરું ને? કે એ પ્રાચીન પરિવર્તન આજે પણ આપણી દુનિયાને કઈ રીતે ઘડી રહ્યું છે.